ચાલો બાળકો, આજે હું તમને એક માતા ચકલી અને તેમના બે બાળકોની વાર્તા કહું છું. માતા ચકલીનો પ્રેમ. એક જંગલમાં એક મીનુ ચકલી એક માળામાં રહેતી હતી. તેના માળામાં તેના બે નાના બચ્ચા હતા, જેમને હજુ સુધી ઉડવાનું આવડતું ન હતું. મીનુ ચકલી રોજ સવારે બચ્ચા ઉઠે તે પહેલા જ ખોરાકની શોધમાં નીકળી જતી અને જ્યાં સુધીમાં બચ્ચા જાગે ત્યાં સુધીમાં તો તે અનાજ લઈને પાછી આવી જતી અને તેમને ખૂબ વહાલથી ખવડાવતી. મીનુ ચકલી તેના બચ્ચાઓને ખૂબ પ્રેમ કરતી હતી. ધીમે ધીમે બચ્ચાઓ મોટા થવા લાગ્યા. એક દિવસ મીનુએ તેના બચ્ચાઓને ઉડવાનું શીખવ્યું. બીજા દિવસે મીનુ ચકલીએ ધીમે ધીમે એક બચ્ચાને ઉડતા શીખવાડ્યું અને પછી બીજાને. બંને ધીમે ધીમે ઉડવાનું શીખી ગયા. હવે મીનુ ચકલી બંને બચ્ચાઓને પોતાની સાથે લઈ જતી. તેઓ દાણા ચણતા અને ત્રણેય જંગલમાંથી અનાજ લઈને તેના માળામાં પાછા ફરતા. આ રીતે સમય પસાર થવા લાગ્યો. થોડા વર્ષો પછી મીનુ ચકલી વૃદ્ધ થવા લાગી. હવે તે તેના માળામાં આરામ કરતી અને તેના બંને બચ્ચા તેના માટે અનાજ લાવતા અને તેને ખવડાવતા. આમ થોડાક દિવસ ચાલ્યું. હવે થોડા દિવસો પછી તેના બંને બચ્ચા વિચારવા લાગ્યા, આપણી માતા હવે નકામી છે. આપણે તેને ખવડાવવા શા માટે સખત મહેનત કરતા રહીએ? એક દિવસ બંને બચ્ચાઓએ તેમની માતા માટે ખોરાક લાવવાની ના પાડી. મીનુને ખૂબ દુઃખ થયું. મીનુએ બંનેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ બંને ના પાડી. બીજા દિવસે બંને બચ્ચાએ પોતાનો અલગ માળો બનાવ્યો. મીનુ ચકલી આખો દિવસ તેના બચ્ચાઓની રાહ જોતી રહી, પણ તેઓ પાછા આવ્યા જ નહીં. મીનુ તેના નબળા શરીર સાથે તેમને શોધવા માટે ઉડી. મીનુએ તેમને શોધી કાઢ્યા. તેણે જોયું તો બંનેએ એક નવો માળો બનાવ્યો હતો. તેની માતાને જોઈને બંને બચ્ચા ગુસ્સે થયા અને મીનુ ચકલીને ત્યાંથી ભગાડી મૂકી. મીનુ ચકલી રડતી રડતી પાછી ઘરે આવી અને તેના માળામાં બેસીને ભૂતકાળની વાતો યાદ કરવા લાગી. હવે 2 દિવસ ભૂખ્યા રહ્યા પછી તે ખૂબ નબળી પડી ગઈ. એક દિવસ બંને બચ્ચાઓ દૂરના ખેતરમાં ચારો શોધી રહ્યા હતા. ત્યારે તેમને એક સીતા નામની ચકલી મળી. સીતાએ બંને બચ્ચાઓને તેમની માતા વિશે પૂછ્યું. બંને બચ્ચાઓએ તેમને કહ્યું કે તેમણે માળો છોડી દીધો છે. આ સાંભળી સીતા ચકલીએ તેમને ઠપકો આપ્યો. તેણે કહ્યું, મૂર્ખા, એ તમારી માતા ન હતી. તમારી જન્મ આપનારી માતા તમારા જન્મ થતાં જ ઘર છોડીને ચાલી ગઈ હતી. આ તો મીનુએ તમારા ઉપર દયા આવી ગઈ. તમને પૂછી ગયા, જો તે દિવસે મીનુ તમને છોડી ગઈ હોત તો અમે બંને મરી ગયા હોત. આ સાંભળીને બંને બચ્ચા ખૂબ દુઃખી થયા. સીતા ચકલી તેની ચાંચમાં અનાજ ભરીને વૃદ્ધ મીનુ ચકલી પાસે દોડી ગઈ. તેણે મીનુ ચકલીને ખવડાવ્યો. અનાજ ખાતા ખાતા મીનુ ચકલીને થોડી શક્તિ મળી. પછી સીતા ચકલીએ કહ્યું, મેં તને કહ્યું હતું કે તેમના પર દયા ન કર. આ એ જ માતાના બાળકો છે જે પોતાના બાળકોને છોડીને ચાલી ગઈ હતી. આજે તેઓ તને છોડીને ચાલી ગયા છે. બંને બચ્ચા બહાર એક ડાળી પર બેઠા હતા. બધું સાંભળી રહ્યા હતા. તે બંને રડતા રડતા માળામાં આવ્યા અને તેમની માતાની માફી માંગવા લાગ્યા. મીનુ ચકલીએ બંનેને ગળે વળગાવ્યા અને કહ્યું, બાળકો, મેં મારા જીવનમાં તમને ઘરે કહ્યું નથી કે તમે મારા બાળકો નથી. હું ઈચ્છતી નહોતી કે આપણો પ્રેમ ઓછો થાય. બંને બાળકોએ પોતાનો પાઠ શીખી લીધો હતો. હવે તેઓ આખો દિવસ તેમની માતાની સંભાળ રાખવામાં, અનાજ લાવવામાં અને તેમને ખવડાવવામાં
અને તેમની સેવા કરવામાં સમય વિતાવવા લાગ્યા. તેમના જીવનનો એકમાત્ર હેતુ બની ગયો તેમની માતાની સેવા કરવાનો. જોયું બાળકો, ચકલી તેમની પોતાની માતા ન હોવા છતાં પણ ચકલીએ 2 બાળકો ઉછેર્યા અને મીનુએ તે બંને બચ્ચાની પોતાના બચ્ચા હોય તેવી સંભાળ રાખી. તેમ આપણે પણ આપણી માને ધ્યાન રાખવું જોઈએ અને તેમને બધા જ કામમાં મદદ કરવી જોઈએ. આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લાઈન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.